શરૂઆત અગત્યના સમાચારથી અને તસવીરોથી કરવી છે કે જ્યાં મીડિયા સાથેની ગેરવર્તણૂક કરી છે યુનિવર્સિટીના કર્મચારીઓએ। આપણે જણાવી દીધું કે મીડિયા પોતાનું કામ કરવા માટે અને લોકો સમક્ષ સાચી માહિતી રાખવા માટે શૂટ કવરેજ કરવા માટે યુનિવર્સિટી પહોંચી અને ત્યાં તેઓને જતા અટકાવવામાં આવ્યા, તેઓની સાથે ઝપાઝપી કરવામાં આવી, ગેરવર્તણૂક કરવામાં આવી। ત્યારે TV9 ના સંવાદદાતા સાથે પણ તેઓએ ઝપાઝપી કરી છે। મારા સંવાદદાતા ત્યારે આપણી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે સચિન પાટીલ। સચિન, જે તસવીરો સામે આવી છે તે તસવીરો સૌ કોઈએ જોઈ છે, એ ગેરવર્તણૂક કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ગઈ છે। આખરે શું બન્યું હતું ત્યાં આપ લોકોની સાથે? વિધિ, અહીંયા જ્યારે વીસી ઓફિસમાં અમે આવ્યા હતા, NSUIના જે કાર્યકર્તાઓ છે, NSUIના જે સંગઠનના નેતાઓ છે એ અહીંયા આવ્યા હતા। રજૂઆત એમની હતી કે વાઇસ ચાન્સેલર જે છે એ વાઇસ ચાન્સેલર ABVPના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, અધિવેશનમાં ભાગ લેવા માટે ગયા હતા અને એ યોગ્ય ન કહેવાય બાબતની રજૂઆતને લઈને તેઓ અહીંયા આવ્યા હતા। NSUI દ્વારા અહીંયા ઘેરાવ કાર્યક્રમ હતો અને સાથે જે લેખિત બાહેધરી છે એ લેખિત બાહેધરી માંગવાની વાત હતી, પરંતુ અહીંયા જ્યારે આવ્યા ત્યારે યુનિવર્સિટીના કર્મીઓ જે છે એ યુનિવર્સિટીના કર્મીઓ તો હતા જ, પરંતુ સાથે જ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI જે સિવિલ યુનિફોર્મમાં હતા અને બીજા જે પોલીસ કર્મીઓ છે એ પણ સિવિલ યુનિફોર્મમાં હતા અને એમણે મીડિયા સાથે ધક્કા મુક્કી કરી છે અને જે સમગ્ર ઘટના બની એ ઘટનામાં એમણે કોઈ પણ વાત સાંભળી નથી અને એમણે એ કહ્યું છે કે આ જે પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે આમાં તમે આવી શકો નહીં। એમને એ બાબતનો પણ ખ્યાલ નથી, જે પોલીસ કર્મી છે એમને, કે આ પ્રાઇવેટ પ્રિમાઇસીસ ન કહેવાય, આ સરકારી કોલેજ છે અને સરકારી કોલેજમાં આ પ્રકારે જ્યારે વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત લઈને આવતા હોય ત્યારે મીડિયા એક જે છે એ તટસ્થ રીતે પોતાની વાત દર્શાવતી હોય છે અને એવામાં મીડિયા સાથેનું આ પ્રકારનું વર્તન યોગ્ય ન કહેવાય, પરંતુ એમણે કોઈ વાત સાંભળવાની તસ્દી લીધી નહીં અને ધક્કા મારીને અમને લગભગ અહીંયાથી 20 થી 25 ફૂટ બહાર ધકેલી દેવામાં આવ્યા હતા અને કોઈ વાત તેઓ સાંભળવા તૈયાર નહોતા। વારંવાર અમે રજૂઆત કરી છે, કારણ કે સાદા ડ્રેસમાં હતા એ બાબતનો ખ્યાલ પણ કોઈને નહોતો કે આ પોલીસ કર્મી છે, બધા જ પોલીસ કર્મી છે એ બાબતનો ખ્યાલ નહોતો। અત્યારે જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે વાઇસ ચાન્સેલરને અને જે પ્રકારે આ રજૂઆત કરવામાં આવી છે, રજૂઆતમાં અત્યારે વાઇસ ચાન્સેલર શું કહી રહ્યા છે એની સાથે એ બાબતે પણ વાત કરીશું। આસિફ, શું કહી રહ્યા છે વાઇસ ચાન્સેલર? લેખિત બાહેધરી આપવા તૈયાર? સાહેબ, અત્યારે પણ લેખિત બાહેધરી આપવા તૈયાર નથી, કારણ કે સાહેબ ખોટી રીતે ભરાઈ ગયા છે। એક સરકારી અધિકારી તરીકે કોઈ પણ સંગઠનના કાર્યક્રમમાં નહીં જઈ શકે સાહેબ, સંગઠનમાં કાર્યક્રમમાં જઈને આવ્યા છે અને અમારી જોડે પ્રૂફ છે અને સાહેબ અત્યાર સુધી લેખિતમાં આપવાની કોઈ ખાતરી આપી નથી। હવે શું તમારો આગળનો કાર્યક્રમ શું રહેશે, કઈ રીતે આગળ વધશો? જો સાહેબ લેખિતમાં નહીં આપે તો NSUIના કાર્યકર્તાઓ આ મરણ અનશન ઉપર યુનિવર્સિટીમાં બેસવાના છે। તો આ મરણ અનશન પર બેસશે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા જે પ્રિમાઇસીસ છે, પ્રિમાઇસીસમાં અહીંયા જ વિધિ લાઈવ ચાલી રહ્યું હતું અને લાઈવ દરમિયાન જ્યારે એક ચેનલની ટીમ જ્યારે અહીંયા ઊભી હતી અને એના જે મોબાઈલ છે મોબાઈલથી લાઈવ કરી રહ્યા હતા એ દરમિયાન એનો મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો અને ત્યારબાદ જેટલા પણ મીડિયાવાળા હતા એમણે એ કહ્યું કે તમે લાઈવમાં આવી રીતે મીડિયાને ન રોકી શકો, મીડિયાની કામગીરી છે, મીડિયા કરે છે, તમે તમારા જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ મેન્ટેન કરવાની છે તેની જવાબદારી તમે નિભાવો, તમે મીડિયાની કામગીરીમાં હસ્તક્ષેપ કરશો નહીં। કારણ કે વાઇસ ચાન્સેલરે જ કહ્યું હતું અને આ જ સોફામાં મીડિયા કર્મીઓ અહીંયા બેઠા હતા કે અહીંયાથી તેઓ થોડી વાર બેસશે, વાતચીત સાંભળશે અને વાતચીત સાંભળ્યા બાદ તેઓ પછી વાઇસ ચાન્સેલરનું જે પક્ષ છે, વાઇસ ચાન્સેલરનો પક્ષ જે છે એ પોતાના રીતે દર્શાવશે, જે ન્યૂઝ ચેનલોમાં આવે છે, TV9માં અમે પણ દર્શાવવા માટે અહીંયા બેઠા હતા અને એ જ સમય દરમિયાનની જે ઘટના છે એ ઘટના બની છે અને ત્યારબાદ આ જે સમગ્ર ધક્કા મુક્કી શરૂ થઈ અને જે પોલીસ કર્મીઓ હતા, જે સાદા ડ્રેસમાં હતા, એ પોલીસ કર્મીઓ અહીંયા આવ્યા અને એમણે ધક્કા મારીને મીડિયાને બહાર કાઢવાનું જે છે પ્રયાસ કર્યો, પ્રયાસ નહીં કર્યો, મીડિયાને ધક્કા મારીને બહાર કાઢ્યા। એ દ્રશ્યો પણ જે છે આપ પોતે જોઈ શકો છો અને વારંવાર રજૂઆત છતાંય તેમણે કહ્યું છે કે તમે અંદર નહીં જઈ શકો, વાઇસ ચાન્સેલરે કહ્યું છે। જ્યારે વાઇસ ચાન્સેલરનું કહેવું છે કે તેઓએ આ પ્રકારના કોઈ આદેશ કે કોઈ પણ પ્રકારની વાત પોલીસ અધિકારીઓને કે પોલીસ કર્મીઓને કરી નથી, ફક્ત ને ફક્ત મીડિયા લાઈવ કરે છે એ બાબતને લઈને પોતે વાઇસ ચાન્સેલરે એક પ્રકારે એમ પણ કહ્યું કે હું મીડિયા ટ્રાયલ પર છું। એટલે એ વાત પણ નથી સમજાતી કે વાઇસ ચાન્સેલર પોતે પોતાને મીડિયા ટ્રાયલ પર હોવાની વાત કેવી રીતે કહી શકે છે, જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા હોય અને વિદ્યાર્થીઓની રજૂઆત છે, રજૂઆતને લઈને જ્યારે મીડિયા અહીંયા કવરેજ કરવા આવ્યું હોય તો એમને લાઈવ કરતા કે કોઈ દ્રશ્યો છે, દ્રશ્યો લોકો સુધી પહોંચાડતા કેવી રીતે રોકી શકાય? આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં આવતા હોય અને કોલેજના વિદ્યાર્થીઓની જવાબદારી વાઇસ ચાન્સેલર ઉપર હોય ત્યારે એ જે સમગ્ર બાબત છે, સમગ્ર બાબતને જોતા આ પ્રકારની ઘટના નિંદનીય છે એવું એમણે પણ સ્વીકાર્યું છે કે મીડિયા સાથે આ પ્રકારનું વર્તન થવું જોઈએ નહીં। અને આ જે પ્રિમાઇસીસ છે, પ્રિમાઇસીસમાં અત્યારે NSUIના જે નેતાઓ છે, જે છાત્રો છે, એમનું કહેવું છે
કે તેઓ એમનો જે જવાબ છે એ જવાબ લઈને જ રહેશે. વાઇસ ચાન્સેલર અત્યારે ભલે જવાબ આપવા માટે તૈયાર ન હોય, પરંતુ જે સમગ્ર સ્થિતિ છે એ સ્થિતિને જોતા તેઓ આ મરણાંત ઉપવાસ પર પણ બેસશે, પરંતુ એમનો જે જવાબ છે એ જવાબ અહીંયાથી લઈને રહેશે. પરંતુ નિંદનીય ઘટના છે. મીડિયા સાથેનું જે વર્તન થયું છે એ મીડિયા સાથેનું વર્તન તદ્દન મતલબ અપેક્ષિત નહોતું કે આ પ્રકારની ઘટના, કારણ કે મીડિયા આ પહેલા પણ અહીંયા આવી ચૂકી છે અને મીડિયા આ પહેલા પણ જે છે અહીંયા કવરેજ કરવા માટે આવી ચૂકી છે. પરંતુ આજની જે ઘટના છે એ ઘટના ખરેખર અનપેક્ષિત હતી. જરાય અપેક્ષા નહોતી કે આ પ્રકારે મીડિયા સાથે વર્તન કરવામાં આવશે. એને સિવાયનો આક્ષેપ એવો પણ છે કે સમગ્ર ઘટનાને ડાયવર્ટ કરવા માટે આ પ્રકારે કરવામાં આવ્યું હોઈ શકે છે, અને એવો આક્ષેપ પણ એને સિવાય દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જો મીડિયા તટસ્થ રીતે કામ કરતી હોય અને એની સાથે આ પ્રકારનું વર્તન, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જવાબદારી પોલીસની છે. મીડિયાએ તો કોઈ એમને કહ્યું નથી કે તમે કામગીરી ન કરશો, તમે અંદર ના આવશો, અમારી વચ્ચે ના આવશો, પરંતુ આ પ્રકારનું વર્તન મીડિયા સાથે કરવું કેમ, એ યોગ્ય કેમ કહેવાય, એ વાત સરકારે પણ સમજવી પડશે અને એ વાત પોલીસ અધિકારીઓએ પણ સમજવી પડશે કે મીડિયા જ્યારે કામ કરતી હોય ત્યારે મીડિયા તો કોઈ પોલીસ અધિકારીને કહેવા જતી નથી કે તમે આમ ન કરશો, તેમ ન કરશો, આ કલમ ન લગાડશો. તો આ બાબતની જવાબદારી પોલીસ અધિકારીઓ ક્યારે સમજશે, એ હવે સૌથી મોટી વાત છે. કારણ કે આ પોલીસ ટ્રેનિંગની અંદર પણ જો આ પ્રકારની ટ્રેનિંગ એમને આપવામાં આવે કે મીડિયા સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, જ્યારે જે ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા, અને એની સાથે જો આ પ્રકારનું વર્તન થાય તો પછી કેવી રીતે તમે ચાર સ્તંભોને લઈને જે છે એ તમારા દેશ અને સંવિધાન અને લોકતંત્રની વાત કરી શકો છો.